નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા ધોરણ 5 પર્યાવરણનું સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા લેવામાં આવેલું છે. તારીખ 9/4/2025 બુધવારના રોજ આ પેપર હતું. એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને એજ્યુકેશનને લગતા અને ટેકનોલોજીને લગતા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને ઓન કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનું સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, ચાંગપા જાતિના લોકો જ્યાં ઘેટા બકરા રાખે છે તે જગ્યાને શું કહે છે? તો જવાબ આવશે બી, રેબો. બીજો પ્રશ્ન જોઈએ. આપેલા વિધાનોમાંથી લદ્દાખ માટે કયું વિધાન ખોટું છે? તો અહીંયા જવાબ આવશે મિત્રો ડી, ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. એક ખોટું વિધાન છે લદ્દાખ માટે. ત્રીજો જોઈએ. ચાંગપા જાતિના લોકો ઘેટા બકરા શા માટે પાળે છે? તો અહીંયા મિત્રો એ આપ્યો છે દૂધ મેળવવા, બી આપ્યો છે તંબુ બનાવવા, ચામડું મેળવવા, અને સી સ્વેટર બનાવવા, ઊન મેળવવા, અથવા ડી આપેલ તમામ. તો અહીંયા આપેલ તમામ આવશે, જવાબ ડી. ત્યારબાદ સૂચના મુજબ પ્રશ્નોના જવાબ આપો. એની અંદર પહેલું છે વર્ગીકરણ કરો. એ મિત્રો વારસાગત લક્ષણ અને પરિસ્થિતિજન્ય લક્ષણો છે. જે બાળકોને વારસાની અંદર લક્ષણો મળે, એટલે કે જે એમના દાદા એમના બાપાની અંદર હોય એ લક્ષણ એમના પુત્રની અંદર પણ આવે, એને વારસાગત લક્ષણ કહેવાય. અને પરિસ્થિતિજન્ય લક્ષણો એટલે કે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તાર પ્રમાણે તમારી અંદર જે લક્ષણ આવે છે એને પરિસ્થિતિજન્ય લક્ષણો કહેવામાં આવે છે. તો પહેલું જે વારસાગત લક્ષણોની અંદર આંખનો રંગ, અવાજ અને ઊંચાઈ, આ વારસાગત લક્ષણો કહેવાય મિત્રો. એટલે કે જે તમારા પપ્પાની અંદર હોય તો એ લક્ષણો કદાચ તમારી અંદર પણ હોઈ શકે છે. પરિસ્થિતિજન્ય લક્ષણો કે તમે જે વિસ્તારમાં રહો છો તો એ વિસ્તાર પ્રમાણે પણ તમારી અંદર લક્ષણો આવી શકે છે. તો એની અંદર આવશે સંગીતનો શોખ, ભાષા અને ગૂંથણ કાર્ય. બીજો પ્રશ્ન જોઈએ. અથવા તમારા કયા લક્ષણો તમારા પિતાને મળતા છે અને કયા તમારી માતાને મળતા છે? તો અહીંયા મિત્રો વિદ્યાર્થી પોતાની સમજણ પ્રમાણે જવાબ લખી શકે છે. તો અહીંયા આપણે આ રીતે જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે કે હું પપ્પાની જેવી ઊંચાઈ ધરાવું છું અને અવાજ પણ તેમનો મળતો છે. મારી આંખોનો રંગ અને ગૂંથણ કાર્યનો શોખ મમ્મી જેવો છે. બીજો જોઈએ. લોટમાંથી પિંડ બનાવવા અને રોટલો બનાવવો બંનેમાંથી કઈ ક્રિયા પહેલી થશે? તો અહીંયા ઉપર જવાબ લખેલો છે મિત્રો કે પહેલી ક્રિયા લોટમાંથી પિંડ બનાવવાની થશે. તો જવાબ આવશે પહેલી, પિંડ. ત્રીજો પ્રશ્ન જોઈએ. ખેતરમાં કયું ખાતર વાપરવું ખૂબ જ હિતાવહ છે? તો જવાબ આવશે મિત્રો જૈવિક ખાતર. ચોથો પ્રશ્ન, થ્રેશરનો ઉપયોગ જણાવો. તો અહીં જવાબ આપેલો છે મિત્રો થ્રેશરનો ઉપયોગ પાકમાંથી દાણા અલગ કરવા માટે થાય છે. પ્રશ્ન 3 જોઈએ. નીચેની ક્રિયા કરતાં શું અસર થશે? બરાબર, તો પહેલું આપ્યું છે બાફેલા બટાકા પર ફૂંક મારતા ઠંડુ થશે કે ગરમ? તો અહીંયા ફૂંક મારશું તો બટાકા ઠંડા થશે. ત્યારબાદ શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથ પર ફૂંક મારતા તો શું થશે મિત્રો અસર? ગરમ. તો જવાબ આવશે ગરમ. બીજો પ્રશ્ન જોઈએ. સૂતેલી કે થોડું દોડ્યા પછીની સ્થિતિમાં કઈ સ્થિતિમાં શ્વાસોશ્વાસ વધુ હશે? તો મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે દોડીએ ત્યારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે. તો જવાબ આવશે થોડું દોડ્યા પછીની સ્થિતિ. પ્રશ્ન નંબર 4. નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા મિત્રો ગુજરાતનો નકશો આપેલો છે. બરાબર, અહીંયા બાજુમાં તમને એની સંજ્ઞાઓ પણ આપી છે કે ધાર્મિક સ્થળો છે, શિલ્પ સ્થાપત્યો છે, ગિરિમથક છે, અભયારણ્ય છે, પ્રવાસી સ્થળો છે અને રેતાળ સમુદ્ર તટ છે. બરાબર, તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન છે, સાપુતારા ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે? બરાબર, તો એ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે ડાંગ. બરાબર, તો ડાંગ જિલ્લામાં આવશે, તો જવાબ આવશે ડાંગ. બીજો પ્રશ્ન, મહેસાણા જિલ્લાનું કયું શિલ્પ સ્થાપત્ય જોવા મળશે? તો સૂર્ય મંદિર, મોઢેરા. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં આવેલા કોઈ પણ એક અભયારણ્યનું નામ જણાવો. તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો ગીર અભયારણ્ય. ચોથો પ્રશ્ન, રેતાળ સમુદ્ર તટ ધરાવતા કોઈ પણ 2 સ્થળોના નામ લખો. બરાબર, તો અહીંયા આપણે સંજ્ઞા જોઈએ મિત્રો, એના આધારે તમે નકશામાં શોધી શકો છો. તો આવશે માંડવી, તિથલ અને ડુમસ. પાંચમું જોઈએ. કચ્છ જિલ્લામાં કયા ધાર્મિક સ્થળો આવેલા છે? તો કચ્છ જિલ્લામાં મિત્રો ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે, પણ જે સૌથી જાણીતા છે એ માતાનો મઢ અને કોટેશ્વર. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમે કોઈ સ્થળે ફરવા ગયા હોય તો તેનો અનુભવ લખો. તો જવાબ આવશે અહીંયા મિત્રો
છેલ્લી રજામાં હું પરિવાર સાથે દ્વારકા ફરવા ગયો હતો. ત્યાં અમે દ્વારકાધીશ મંદિર જોયું અને દરિયાની લહેરોનો આનંદ લીધો. મંદિરમાં ખૂબ શાંતિ હતી અને મને ત્યાં ખૂબ જ સારું લાગ્યું. હું ખુશ થયો અને ઘણો આનંદ અનુભવ્યો. આ સફર મને ક્યારેય નહીં ભૂલાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો પોતાના અનુભવ દ્વારા પણ જવાબ લખી શકે છે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો. પહેલો એની અંદર છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. નેહાની ખોખોની ટીમમાં પસંદગી થવા છતાં તેના પિતા રમવા જવાની ના પાડે છે. તમારા મતે યોગ્ય છે કે કેમ? તેનો જવાબ જોઈએ મિત્રો આપણે. મારા મતે નેહાના પિતાએ રમવા જવાની ના પાડવી યોગ્ય નથી. નેહાની ખોખોની ટીમમાં પસંદગી થવી એ એક મોટું ગૌરવ છે. રમત દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમમાં કામ કરવાની સમજ વિકસે છે. નેહાએ આવો મોકો મળ્યો છે એટલે એના પિતાએ તેને મદદ કરવી જોઈએ અને હિંમત આપવી જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ. અનુજને સિંદુરીમાં ગમતું હશે કે ખેડીમાં, કેમ? તેનો જવાબ જોઈએ મિત્રો આપણે. અનુજના ગામના લોકો એક મોટા પરિવારની જેમ એકતા સાથે રહેતા હતા. સારા કે ખરાબ સમયમાં તેઓ એકબીજાની મદદ કરતા, વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડાઓનો ઉકેલ લાવતા. સિંદુરી ગામની શાળા હતી, પરંતુ ખેડી ગામના શિક્ષકોની જેમ ત્યાંના શિક્ષકો બાળકોની દેખરેખ સારી રીતે રાખતા ન હતા. તેથી અનુજને ખેડી ગામ વધારે ગમતું હશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. મુકાદમનું કાર્ય જણાવો. તો એનો જવાબ જોઈએ મિત્રો. મુકાદમ એટલે એવો વ્યક્તિ કે જે કારખાનામાં કે ખેતરમાં જે અન્ય જગ્યાએ જ્યાં મજૂરોની જરૂર હોય ત્યાં મજૂર પૂરી પાડવાનું અને તેમના હિસાબ રાખવાનું કામ કરતો હતો. પ્રશ્ન 2 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પોતાનું ગામ છોડી બીજા કામની શોધમાં જતા પરિવારને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો એનો જવાબ જોઈએ મિત્રો આપણે. નવી જગ્યાએ રહેવાનું દુઃખ થાય છે. નવું કામ મળવું મુશ્કેલ બને છે. ખાવા પીવા અને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા ન મળતી હોય છે. બાળકોને શાળામાં દાખલ કરવાની મુશ્કેલી થાય છે. પ્રશ્ન જોઈએ. સ્થળાંતર કરતા લોકોના બાળકોના શિક્ષણ પર શું અસર થતી હશે? તો એનો જવાબ જોઈએ મિત્રો. બાળકોનું શાળામાંથી ધ્યાન ભંગ થાય છે. નવી શાળા શોધવી પડે છે. અભ્યાસમાં ખોટ પડે છે. તેઓ પાછળ રહી જાય છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. ખોટો વિકલ્પ ચેકી નાખો. પહેલું છે કયા વિસ્તારમાં ધરતીકંપ આવે તે શોધવાનું કાર્ય ઇજનેર કે વૈજ્ઞાનિક કરે છે? તો જવાબ આવશે વૈજ્ઞાનિક. તો ઇજનેર ચેકી દેશું. બીજો જોઈએ. અકસ્માત થાય ત્યારે ઇમરજન્સી સમયે 108 કે 208 નંબર પર ફોન કરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ મિત્રો 108 ઉપર ફોન કરવાનો હોય છે. તો 208 જે શબ્દ છે એ ચેકી દેવાનો છે. ત્રીજું જોઈએ. વેક્યુમ ક્લીનર કે સાવરણી સફાઈ કરવા વપરાતું આધુનિક સાધન છે. બરાબર. આમ તો આપણે સૌ જાણીએ છીએ, ગામડાના બાળકો કદાચ આ વિશે નહીં જાણતા હોય કે મોટાભાગે કે સાવરણીથી જ આપણે સફાઈનું કામ કરીએ છીએ. પરંતુ આધુનિક સાધનની વાત કરીએ તો એની અંદર વેક્યુમ ક્લીનર આવશે કે એક મશીન આવે છે કે જે ખાલી ફેરવવાનું જ હોય છે, જે તમામ કચરો પોતાની અંદર ખેંચી લે છે. તો એની અંદર જવાબ આવશે વેક્યુમ ક્લીનર. સાવરણો આપણે ચેકી દઈશું. 2 નંબરમાં જોઈએ. ખાલી જગ્યા પૂરો. કચરો ખાલી જગ્યામાં નાખવો જોઈએ. તો જવાબ આવશે કચરાપેટી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. ધરતીકંપ થાય ત્યારે બચવા માટે કયા ઉપાય કરશો? તો ટેબલ કે પલંગ નીચે છુપાઈ જઈશ, દિવાલ કે કાચથી દૂર રહીશ, બહાર ખુલ્લી જગ્યામાં જઈશ, ગભરાઈશ નહીં અને શાંતિ રાખીશ. ચોથો પ્રશ્ન. તમારી શાળાને સ્વચ્છ રાખવા શું કરશો? કચરો નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશ, શૌચાલયને સાફ રાખીશ, ગંદકી ન થવા દઈશ અને બીજાને પણ સફાઈ માટે પ્રેરિત કરીશ. 8મો પ્રશ્ન. સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો. પહેલું, જંગલમાંથી મળતી પેદાશના નામ લખો. તો જવાબ જંગલમાંથી લાકડું, શહદ, ઔષધિ વનસ્પતિ, ફળો અને પત્તા જેવી પેદાશો મળે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો, જોડકા જોડો. તો પહેલું છે વાંસ. તો એની અંદર જવાબ આવશે ટોપલા ટોપલી બને. બીજું આવશે ગુજરાત. તો એમાં આછા જંગલો આવશે. અને ત્રીજું છે સૂર્યમણિ. તો એની અંદર આવશે સ્ટાર ગર્લ. તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે. આશા રાખી છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.